ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। પંચદશીનો 12મો અધ્યાય ચાલી રહ્યો છે. બ્રહ્માનંદે આત્માનંદ પ્રકરણમ. બ્રહ્માનંદમાં આત્માનંદની ચર્ચાનો આ વિષય છે. તો આગળ બ્રહ્માનંદે યોગાનંદ એ આગળ કહેવામાં આવ્યું. આ યોગાનંદનો જે ઉપદેશ કરવામાં આવ્યો તો ઉત્તમાધિકારી મળે કરવામાં આવ્યો, જેનામાં ચિત્તની એકાગ્રતા છે, એટલે સંપૂર્ણ અંતર્મુખતા ધરાવે છે, ચિત્તની એકાગ્રતા ધરાવે છે એવા ઉત્તમાધિકારી માટે યોગાનંદનો ઉપદેશ કરવામાં આવ્યો. પણ જેનામાં એટલો વિવેક નથી, એટલે એકાગ્રતા નથી, એને માટે શું? મૂળસ્ય જિજ્ઞાસો આત્માનંદ શબ્દ વાચ્ય ત્વમ પદાર્થ વિવેચન મુખેન. જે અવિવેકી છે એના માટે ત્વમ પદાર્થ વિવેચન, આત્માનું વિવેચન, કે આત્મા વાસ્તવમાં બ્રહ્માનંદ સ્વરૂપ છે, એ રીતે વિવેચન દ્વારા, વિવેક દ્વારા જે મંદ મધ્યમ અધિકારી છે એનો ઉપદેશનો પ્રકાર આ 12મા પ્રકરણમાં છે. નનુ એવં વાસનાનંદાદ બ્રહ્માનંદાદ ભીતરમ વેત યોગી નિજાનંદમ. આ પ્રકરણનો પ્રારંભ થતા પ્રશ્નથી કે યોગી છે એ ભલે નિજાનંદને જાણે, અર્થાત યોગી આ નિજાનંદનું જ્ઞાન પ્રાપ્ત કરે, નિજાનંદમાં એ નિષ્ઠા પ્રાપ્ત કરે યોગી હોવાના કારણે. અને નિજાનંદ કે આત્માનંદ કેવો છે? વાસનાનંદાદ બ્રહ્માનંદ ભીતરમ. બ્રહ્માનંદ જેનો ગાઢ નિદ્રામાં સુષુપ્તિનો અનુભવ થાય છે. વાસનાનંદ કે સુષુપ્તિમાંથી જાગ્યા પછી થોડી ક્ષણો માટે એ સુષુપ્તિના જે વાસના છે એને કારણે જે આનંદનો અનુભવ થાય છે. બ્રહ્માનંદ અને વાસનાનંદ આ બંને કરતા પણ એ ભિન્ન જે નિજાનંદ છે એનો ભલે યોગી અનુભવ કરે. મૂળસ્ય ત્રિકા અસ્તિ ક્યાં ગતિ. એટલે જે પ્રકારની સ્થિતિ સુષુપ્તિમાં ઉપલબ્ધમાન છે કે જે અજ્ઞાન પણ નથી અને દ્વૈત પણ નથી, એ પ્રકારની સ્થિતિ સુષુપ્તિમાં અજ્ઞાન છે, દ્વૈત નથી પણ અજ્ઞાન છે. તો યોગી એ પ્રકારની સ્થિતિ જયારે માનસિક સ્થિતિ પ્રાપ્ત કરે, જ્યારે દ્વૈત પણ નથી અને અજ્ઞાન પણ નથી, ત્યારે જે છે આત્માનંદ છે, નિજાનંદ છે.
એટલે આ રીતે જે આત્મનાત્મ વિવેકથી અજ્ઞાનથી મુક્ત થયો છે અને ચિત્તની એકાગ્રતાને કારણે જેને એ જ્ઞાનમાં નિષ્ઠા છે, હવે યોગી જરૂર આત્માનો અનુભવ કરે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરે. પણ એ પ્રકારનો અધિકારીત્વ જેનામાં નથી, મૂળસ્ય ત્રસ્તિકા ગતિ, એ પ્રકારનો ઉત્તમ અધિકાર નથી, એની શું ગતિ? અર્થાત એને માટે કોઈ ઉપાય ખરો? એને માટે કોઈ માર્ગ ખરો? શરૂઆતમાં ગુરુજી એને કહે છે કઈ માર્ગ નથી. ધર્માધનો સાદેશ જાયતામ રેતામ અપી. જે મૂળ છે તો શું કરવાનો હતો? ધર્માધર્મ સાદેશ, પૂર્વમાં કરેલા ધર્મના ધર્મ, પુણ્ય ને પાપ રૂપી કર્મથી જાયતામ રેતામ અપી, કર્મને કારણે જન્મીને પાછો મરે, જન્મે વળી પાછો પુણ્ય પાપ કરે, વળી પાછો મરે, પાછો પુણ્ય પાપ કરે. જાયતામ રેતામ અપી, એ જન્મે ને મરે. પુનઃ પુનઃ દેહ લક્ષ્ય, લાખો બધી યોની છે. એમાં આ પ્રકારે જે અવિવેકી મનુષ્ય છે એ તો એક પછી એક જન્મ વારંવાર પોતાના કર્મને કારણે પ્રાપ્ત કરતો હોય. કિન્નો દાક્ષિણ્ય તો વદ, એની પ્રત્યેક દાક્ષિણ્ય અર્થાત દયાનું કારણ શું છે? એનો દયા કરવાનો અર્થ શું છે? જ્યાં પ્રકારે માત્ર કર્મમાં જ રત છે, ભોગમાં જ રત છે, એવા મનુષ્ય માટે તું કેમ પ્રશ્ન પૂછે છે? ગુરુજી શિષ્યને કે તને વળી એની ચિંતા કેમ થાય છે? લોકો આવો જે આવો અવિવેકી હોય એને માટે શું? તો એને વડે શું હોય? કશું ના હોય, એની તને ચિંતા કેમ થાય છે? કિન્નો દાક્ષિણ્ય તો વદ, એના પ્રત્યે દાક્ષિણ્ય દર્શાવવાનો અર્થ, એના પ્રત્યે શિષ્ટાચાર દર્શાવવાનો અર્થ, એના પ્રત્યે દયા કે સહાનુભૂતિનો શું અર્થ છે? આવું કે એને ગુરુજીએ તો એને નકારી કાઢ્યો. પણ શિષ્ય વળી પાછો આગળ ચાલુ રાખે. અસ્થિ નહીં, એને માટે પણ સહાનુભૂતિનું પ્રયોજન છે. શું છે? વહ અનુજિગૃક્ષત્વાદ, આપ તો હંમેશા અનુગ્રહ કરવાની ઈચ્છા ધરાવનારા છો. અનુગ્રહ કરવાની ઈચ્છા એ તો આપણા સ્વભાવમાં રહેલી જ છે. અર્થાત અનુગ્રહ કરવાને માટે આપણે કોઈ વિશેષ પ્રયત્ન કરવાનો હોતો નથી. તો આપણા સ્વભાવ વણાઈ ગવાને કારણે એવી ઈચ્છા તો સદા આપનામાં છે જ. દાક્ષિણ્ય એને પ્રયોજન માટે એ લોકો માટે પણ આપને સહાનુભૂતિ થવાની જ. અનુગ્રહ કરવો, દયા કરવી, સહાનુભૂતિ હોવી તો આપનો સ્વભાવ હોવાને કારણે હવે જે મૂળ મનુષ્ય એના માટે પણ આપને તો સહાનુભૂતિ હોવાની જ. અને તેથી એમના માટે સહાનુભૂતિ હોવાનું કારણ છે, આપનો સ્વભાવ જ કારણ છે. સારું, ચાલો. તરહી બ્રૂહી, બોલે એમ હોય તો તું કે મૂળ હે કેમ જિજ્ઞાસુર્વા પરાંગમુખ. તું જે મૂળની વાત કરી રહ્યો છે એ જિજ્ઞાસુ છે કે માત્ર બહિર્મુખ મનુષ્ય છે? અવિવેકી ખરો, એટલે કે એનામાં આ પ્રકારની યોગી જેવી અધિકારીત્વ નથી. એટલે કે અધિકારીત્વ ન હોય, રાગ દ્વેષ વગેરે હોય પણ ખરા, અને તો પણ જિજ્ઞાસુ, તો પણ જ્ઞાન માટે, મોક્ષ માટેનું મૂલ્ય હોઈ શકે? જ્ઞાન માટેનું મૂલ્ય હોઈ શકે? એવો મૂલ્યવાળો છે કે પછી પરાંગમુખ હે કે તદ્દન માત્ર ભોગ બુદ્ધિ ધરાવનારો, વિષયનું અનુસરણ કરનાર, માત્ર પરાંગમુખ અર્થાત બહિર્મુખ મનુષ્ય? તું કોની વાત કરે? ગમે તો હોય તો શું થયું? એના માટે શું ગતિ છે? ઉપાસ્તિમ કર્મ વાપરુયા વિમુખાય અથોચિતમ. જો અત્યંત બહિર્મુખ હોય, અર્થાત માત્ર વિષય સુખની ઈચ્છા કરનારા હોય તો પણ વાંધો નહીં. ઉપાસ્તિમ કર્મ વાપરુયા, એને આપણે ધર્મનો ઉપદેશ કરીશું. એ સુખમાં પણ કયા પ્રકારના સુખની ઈચ્છા ધરાવે છે? એ સ્વર્ગ સુખની ઈચ્છા ધરાવતો હોય તેના માટે કર્મનો ઉપદેશ, અને બ્રહ્મલોકના સુખની ઈચ્છા ધરાવતો હોય તો એના માટે ઉપાસનાનો ઉપદેશ. ચાલો, એના માટે પણ છે. એ ભોગી મનુષ્ય પણ જ્યાં સુધી ધર્મનું આચરણ કરતો હોય ત્યાં સુધી એના માટે પણ માર્ગ છે. પણ ભોગ બુદ્ધિની પ્રેરણા માણસ ધર્મનો ભોગ આપે અને અધર્મમાં આચરણ કરે તો એના માટે કોઈ માર્ગ નથી. જાય સ્વમ યસ્વ, બસ જન્મો ને મરો, કીટ પતંગ આ પ્રકારની એની ગતિ છે. પણ
જેવા અવિવેકી મનુષ્યમાં પણ ભલે બહિર્મુખ હોય છતાં પણ એટલે ભોગ બુદ્ધિ ભલે હોય છતાં એ ધર્મનું અનુસરણ કરતો હોય તો એના માટે જરૂર માર્ગ છે. તો વેદમાં એના માટે વિહિત કર્મનું વિધાન છે, એ અનુષ્ઠાન કરે અને એ રીતે પોતાની ઈચ્છા સંતોષે. મંદ પ્રજ્ઞમ જિજ્ઞાસુ, મંદ પ્રજ્ઞ હોય અર્થાત એ એટલું બધું બુદ્ધિમાન ન હોય, સૂક્ષ્મ બુદ્ધિવાળો ન હોય, એટલે એકાગ્રતા ન ધરાવતો હોય. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શી, જરૂર આત્માનું દર્શન કરવા માટે બુદ્ધિની સૂક્ષ્મતા પણ જોઈએ અને એકાગ્રતા પણ જોઈએ. તો અહીંયા મંદ પ્રજ્ઞ અર્થાત બુદ્ધિની એટલી સૂક્ષ્મતા પણ ધરાવતો ન હોય કે એકાગ્રતા પણ ન ધરાવતો હોય, છતાં પણ મોક્ષ માટે જેને મૂલ્ય છે અને જાણે છે કે મોક્ષ તો આત્મા જ્ઞાનથી પ્રાપ્ત, આત્માના જ્ઞાન માટે પણ મૂલ્ય જિજ્ઞાસુ છે. આત્માનંદેન બોધે, તો એવા જિજ્ઞાસુને આત્માનંદનો બોધ કરવો જોઈએ. ગુરુજી ગતિ બતાવે છે કે હા એને માટે પણ જરૂર માર્ગ છે, એને આત્માનંદનો બોધ કરવો જોઈએ. એવમ કેન કો બોધિત, આવી રીતે આત્માનંદનો બોધ કોને કોને આપ્યો છે? આના માટે કોઈ પ્રણાલી ખરી? આવું થયેલું છે? ટૂંકમાં એવું જે ઉત્તમાધિકારી ના હોય, મંદ મધ્યમ અધિકારી હોય, એને પણ આ રીતે મોક્ષ પ્રાપ્ત થયો હોય, આત્માનંદના બોધ થયું, કેમ પહેલા બનેલું છે? તો કે હા. બોધયામાસ મૈત્રેયીમ યાજ્ઞવલ્ક્યો નિજ પ્રિયામ, યાજ્ઞવલ્ક્ય નિજ પ્રિયામ મૈત્રેયીમ બોધયામાસ, જરૂર યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાની પ્રિય ભાર્યા મૈત્રેયીને આત્માનંદનો ઉપદેશ કર્યો હતો. કેવી રીતે કર્યો? નવારે પત્યુરર્થે પતિ પ્રિયતી રયન, નવારે પત્યુર્થે પતિ પ્રિય, એ પ્રકારે આ વાક્યથી શરૂ કરીને યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાની પ્રિય ભાર્યા મૈત્રેયીને આત્માનંદનો બોધ કર્યો. એ આત્માના બોધનો ઉપદેશનો પ્રારંભ આ વાક્ય થયો. નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. હે મૈત્રેયી, પતિ પતિને માટે પ્રિય નથી, પરંતુ પોતાની જાત માટે પતિ પ્રિય છે. આમ પત્ની પતિને પ્રેમ કરતી હોય તો એ પતિ માટે પ્રેમ કરતી નથી, પરંતુ પોતાને માટે પ્રેમ કરે છે. અને તે રીતે પતિ પત્નીને પ્રેમ કરતો હોય પત્ની માટે નહીં, પોતાને માટે કરે છે. આ પ્રકારે ઘણા બધા વાક્યો કયા. એનું સંક્ષેપમાં 6 શ્લોકમાં કહી દીધું. પતિર્જાયા પુત્ર વિત્તે પશુ બ્રાહ્મણ બાહુજાહ, લોકા દેવા વેદ ભૂતે સર્વે ચાત્માર્થતઃ પ્રિયમ. પતિ હોય ચા પત્ની, પુત્ર, ધન, પશુ હોય, બ્રાહ્મણો, પછી ક્ષત્રિયો, તો બ્રાહ્મણત્વ ક્ષત્રિયત્વ, લોકા ભૂહુ ભુવ સ્વલોકા, બ્રહ્મલોક સુધીના, દેવાહા જેની કૃપાથી લોક પ્રાપ્ત થાય, વેદ જે એ કૃપા પ્રાપ્ત કરવાનું સાધન બતાવે છે કર્મ, ભૂત પંચમા ભૂત જેમાંથી આ વિષયો બનેલા છે, જે ઉપભોગનો વિષય હોય, સર્વે છે આત્માર્થતઃ પ્રિયમ. આ બધા પણ પ્રિય હોય છે ખરું, પરંતુ એમને માટે પ્રિય નથી. જેટલા પર્યાય ત્યાં બૃહદારણ્યમાં કહેવામાં આવે એ દરેક ને એ ગ્રંથકાર સમજાવે છે. બૃહદારણ્યકો માત્ર નિર્દેશ ઉલ્લેખ જ કરવામાં આવે, અને ત્યાં ભાષ્યકારે પણ કઈ ઝાઝી બહુ એનું ચર્ચા નથી કરી, બહુ સરળ સ્પષ્ટ છે એટલા માટે. તો દરેક પર્યાય પંચદશિકાર લે છે અને સમજાવે છે, અને દરેક પર્યાયમાં સમજાવતા કોઈક પ્રશ્ન જન્મે તો એ પ્રશ્નનું પણ સમાધાન કરે છે. પત્ય ઈચ્છા પત્ન્યા તથા પ્રીતિમ કરો દિશા, આ પત્નીમાં પતિને ક્યારે પ્રેમ કરે? પતિ માટે ઈચ્છા હોય ત્યારે. શુદ્ધ અનુષ્ઠાન રોગા દેહી તથા નેચ્છે તત્પતિ, પણ પતિને જયારે ક્ષુધા રોગ એવું અનુષ્ઠાન કરતો હોય, એથી પત્ની ઈચ્છા ન હોય ત્યારે પત્ની પ્રેમ કરતી નથી. ન પત્યોર્થે સા પ્રીતિ સ્વાર્થ એવ કરોતિ તામ, તેથી એ પત્ની પતિને જે પ્રેમ કરે છે એ કે પતિને અર્થે નથી, સ્વાર્થ પોતાના માટે પતિને પ્રેમ કરે છે.
તામ પ્રીતિમ કરોતી, એ પ્રીતિ જે કરે છે પત્ની પતિને એ પોતાને માટે કરે છે. પતિશ્ચાત્મને એવા અર્થે ન જાયાર્થે કદાચ નવારે પત્યુ કામાય પતિ પ્રિય ભવતી, નવારે જાય કામાય જાયા પ્રિયા ભવતી. પતિ પણ ખરેખર પત્નીને પ્રેમ કરતો હોય તો પત્ની માટે નથી, પોતાને માટે જ છે. આમ એ બે વાક્યો સમજાવ્યા. પછી કોઈ પ્રશ્ન કરે કે ચાલો ભાઈ, પતિને પત્ની માટે પ્રેમ હોય એ પોતાના માટે હોય સમજાય, પત્નીને પતિ માટે પ્રેમ હોય પણ પોતાના માટે સમજાય, તો બંનેને સાથે અન્યોન્ય પ્રેમ હોય તો, પતિ પત્નીને પ્રેમ કરતો હોય, પત્નીમાં પતિને પ્રેમ કરતી હોય તો અન્યોન્ય પ્રેમ સ્વેચ્છૈવ પ્રવર્તનમ. આપણે જાણીએ કે બંને એકબીજાને પ્રેમ કરી રહ્યા તો પણ બંને એકબીજાને સ્વાર્થ માટે જ પ્રેમ કરી રહ્યા છે, પોતાના માટે પ્રેમ કરી રહ્યા છે. સ્વેચ્છા એવ પ્રવર્તનમ, પોતાની ઈચ્છા પૂરી કરવાનો જ પ્રેમ થઈ રહ્યો છે. એનું દ્રષ્ટાંત આપે છે પુત્રનું દ્રષ્ટાંત આપે છે. શ્મશ્રુ કંટક વેદેન બાલે હૃદય તત્પિતા, કહ્યું ને નવારે પુત્ર સકામાય પુત્ર પ્રિય ભવતી, આત્મ સુકામાય પુત્ર પ્રિય ભવતી, એ સમજાવે. શ્મશ્રુ કંટક વેદેન બાલે હૃદય તત્પિતા, ચુંબત્ય પિતા ઘરેથી આવ્યો, ઓફિસથી ઘરે આવ્યો અને બાળકને લઈને, બાળક હોય કે પછી પોતાનું બાળક હોય, પોતાનું પૌત્ર હોય, ગમે તો હોય નાનું, શ્મશ્રુ કંટક વેદેન, એની મૂછો છે કાંટા જેવી, અને બાળકને ચુંબતી, બાળકને ચુંબન પર ચુંબન કરે છે. પેલાને બિચારાને બહુ જ દુખે છે, વાગે છે, જે રડારો કરે છે, અને છતાં પણ આ એને છોડતો નથી. ન સા પ્રીતિ બાળાર્થે સ્વાર્થ એ વસા, તો એ પ્રીતિ કે પેલા બાળકને પ્રેમ છે, બાળકને માટે પ્રેમ નહીં થતો, પોતાના માટે પ્રેમ થઈ રહ્યો છે. બાળકને એમાં કઈ પ્રેમ નથી. જે પ્રેમ છે પિતાને જ છે, તે પણ શેના માટે છે? પિતાને પ્રેમ બાળકને માટે છે. શેના માટે? પોતાના માટે. અને એ રીતે પછી એક બીજા બધા દ્રષ્ટાંત આપે છે. પુત્ર વિત્ત, આ વિત્તમાં બહુ સ્પષ્ટ થાય છે કે પત્ની પતિ બાળક દ્વારા ચેતન છે. એ ચેતન હોવાને કારણે કદાચ શંકા જન્મે કે પરસ્પર પ્રેમ હોઈ શકે, પણ બીજા બધા જે વિત્ત તો જળ છે, ધન તો જળ, એના માટે પ્રેમ છે, એમાં ધનનો તો કઈ લાભ થવાનો જ નથી. તો જે પ્રેમના પાત્રને કશો લાભ ન થતો એ પ્રેમ તો પોતાના માટે છે ને. જેમ કે આ પિતા પોતાના બાળકને ચુંબન કરતો હોય અને બાળક બે રડતો હોય, જાત જાતનું ઉછાળે, ખોદાવે, જાત જાતનું હોય, પેલો બીજાને બીક લાગે, બૂમ કરે, અને આનંદ આવે. એ જ બતાવે છે કે આ પ્રેમ તો પોતાના માટે થઈ રહ્યો છે, પેલાને તો કઈ મળતું જ નથી. તો કદાચ આ ચેતન દ્રષ્ટાંત જે આપવામાં આવ્યા પિતા પતિ પત્ની અને પુત્ર, એમાં કદાચ શંકાને કઈ સ્થાન હોઈ શકે. એટલે અચેતન કે જન્મ દ્રષ્ટાંત આપે છે, ધનુ દ્રષ્ટાંત આપે છે. નિરીક્ષણ પાલયન. આમ એક બાજુ આ ગ્રંથકાર એક પછી એક પર્યાય સમજાવે છે, અને જો જાણે એ પર્યાય સમજાવતા એક પછી એક પ્રશ્ન ઉત્તર પણ આપે, એ રીતે સમજાવે છે. એટલે કે આપણને એક એક પર્યાયને કારણે મનમાં જે પ્રશ્ન જન્મે પ્રશ્ન ઉત્તર પણ આપતા જાય છે, અને પર્યાય પણ સમજાવતા જાય છે. નિરીક્ષણ રત્નાદિવત્તમ યત્નેન પાલયન. આ રત્ન વગેરે આ બધી સંપત્તિ હોય, એ રત્નને તો કોઈ રસ નથી, એમાં એને તો કોઈ ઈચ્છા હોઈ ના શકે. પેલા ચેતનમાં ઈચ્છા હોય એટલે કદાચ શંકા આપણે જન્મે, પણ આ રત્ન વગેરે સંપત્તિ એમાં તો ઈચ્છા હોય ને જળ છે. નિરીક્ષણ આપી, આ રત્ન વગેરે કોઈ ઈચ્છા વગરના છે, છતાં પણ યત્નેન પાલ, એનું યત્નપૂર્વક પાલન કરવામાં આવે છે. આ રત્નનું જતન કરીને પાલન કરવામાં આવે છે. પ્રીતિમ કરોતિ સસ્વાર્થે વિત્તાર્થત્વમ સંકિતમ. એને કારણે પેલા રત્નને કઈ લાભ થાય છે કે રત્નને સુખ થાય જેવું છે જ નહીં, એ માત્ર પોતાના સુખ માટે જ કરે છે. એટલે કોઈ પ્રકારની શંકા નથી કે મનુષ્ય પોતાને માટે જ પ્રેમ કરે છે. અને ચેતનમાં પણ આ પતિ પત્ની પુત્ર તો બરોબર છે, એટલા માટે એક અચેતનનું દ્રષ્ટાંત આપ્યું. હવે ચેતનનું દ્રષ્ટાંત આપે પશુ. ચેતનત્વેપી વહનાદિચ્છા રહી તો પશુ વિશેષ્ય. પશુ માટે બળદ માટે પ્રેમ હોય, ધારો કે પેલા ખેડૂતને હોય કે વેપારીને બળદ માટે પ્રેમ છે, એ કે બળદને કારણે છે તો કે નહીં,
અનિચ્છતિ બલી વર્દે વિવાહ ઈશતે બલાત. બળદ કઈ બહાર ખેંચવા ઈચ્છતો નથી, બધા પ્રકારના વિરોધ કરે ને તોય પણ બળજબરી જોડવામાં આવે છે. અનિચ્છતિ જેનામાં ઈચ્છા નથી, બલી વર્દે ઈચ્છા નથી એવા બળદમાં પણ વિવાહ ઈશતે બળાત બળપૂર્વક એને પેલો ભાર ખેંચવામાં જોવામાં આવે છે. પ્રીજિસ્સા વણિગર્થૈવ બલિ વાર્દા સદા કુતઃ. એ પ્રેમ તો પેલા વણિક હતા વેપારને પોતાને માટે છે ને, એ કઈ બળદને માટે ઓછો છે? બળદ બિચારાને કોઈ પ્રેમ એને એ વસ્તુમાં જરાય પ્રેમ નથી, છતાંય કરવામાં આવે છે, બતાવે છે કે એ બળદ માટેનો પ્રેમ છે, એ પોતાને માટેનો પ્રેમ છે. પછી બ્રહ્મ ક્ષત્ર બ્રાહ્મણ્યમ મેસ્તિ પૂજ્યમ ઇતિ તુષ્યતિ પૂજયા અચેતના યા જાતે જાતેનું સંતુષ્ટિ પુંસ એવસા. પછી બ્રાહ્મણત્વને પ્રેમ કરવામાં આવે છે. આપણે બ્રાહ્મણત્વને પ્રેમ કરીએ ને બ્રાહ્મણ પણ બ્રાહ્મણત્વને પ્રેમ કરતા હોય છે. આપણે બ્રાહ્મણને કેમ પ્રેમ કરીએ? કારણ કે આપણે માટે મંત્રો બોલે, એવું કરે અને આપણને સ્વર્ગ અપાવે, સુખ અપાવે, એવું કરે, એટલા માટે આપણે માટે પ્રિય છે ને. બ્રાહ્મણ કે બ્રાહ્મણ માટે પ્રિય નથી, તેમ બ્રાહ્મણ પણ બ્રાહ્મણને પણ પ્રિય છે. એ રીતે કે હું બ્રાહ્મણ છું, મારી પૂજા થઈ રહી છે. પૂજા થવાનું કારણ શું? બ્રાહ્મણત્વ જ ને. એ બ્રાહ્મણ જાતિમાં જન્મ્યો માટે જ પૂજા. દેવદ્વે ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. દેવતા હોય, દ્વિજ હોય, બ્રાહ્મણ વિદ્વાન માટે આપોઆપ પૂજન થાય. તેથી જાય કે હા મને બધા લાભ પૂજા મળી રહ્યા છે હું બ્રાહ્મણ હોવાને કારણે. એટલે એને બ્રાહ્મણ અભિમાન કેમ છે? એ બ્રાહ્મણ પણ એને અનેક પ્રકારની પૂજા વગેરે લાભ કરાવી આપે છે. અને તેથી એ બ્રાહ્મણ જાતિ છે, એ તો જળ છે, એને કોઈ એમાંથી સંતોષ મળવાનો જ નથી. સંતોષ તો એ જાતિ સાથે અભિમાન ધરાવનાર વ્યક્તિને જ મળવાનો છે. એ જ બતાવે છે કે બ્રાહ્મણપણા માટે જે પ્રેમ છે એ પણ પોતાને માટે છે. તેમ ક્ષત્રિયોહમ તેન રાજ્યમ કરોમિત્યત્ર રાજતા. ક્ષત્રિય માટે આપણને પ્રેમ હોય ને ક્ષત્રિય પણ ક્ષત્રિયતા માટે પ્રેમ છે. આપણને ક્ષત્રિય માટે કેમ પ્રેમ? આપણું રક્ષણ કરે એટલા માટે. પોલીસ મળે ક્યારે? આપણું રક્ષણ કરે માટે. પ્રેમ શેના માટે હોય? સિક્યોરિટી શેના માટે? આપણું રક્ષણ કરે માટે, બાકી કઈ પ્રેમ ના હોય. તે રીતે ક્ષત્રિય ક્ષત્રિયપણા માટે પ્રેમ છે. ક્ષત્રિય હોવાને કારણે રાજ્ય પ્રાપ્ત થયું. ક્ષત્રિયોહમ તેન રાજ્યમ કરોમિ અત્ર. હું ક્ષત્રિય છું, મારે રાજ્ય કરું છું. અત્ર રાજતા ન જાતે વૈશ્ય જાત્યાદો. એ આ રાજા પણ જાતિનું નથી, એ તો વ્યક્તિનું છે. માટે આ જાતિ એટલે કે ક્ષત્રિય પણ હમણાં પ્રેમ છે, પણ એ જાતિ માટે નથી, પોતાને માટે છે. વૈશ્ય જાત્યાદો એમ એ તો વૈશ્યમાં પ્રેમ હોય, શૂદ્રમાં પ્રેમ હોય, એ બધું પણ પોતાને માટે છે. નમારે લોકાનામ કામાય લોકાહ પ્રિયા ભવંતી આત્મસ્તુ કામાય લોકાહ પ્રિયા ભવંતી. એ કે સ્વર્ગલોક બ્રહ્મલોકસ્તામ નમેત્યભિવાંછન લોક નોપકારાય સ્વભાવાય કેવલમ. કોઈ સ્વર્ગલોકની ઈચ્છા કરતો હોય, બ્રહ્મલોકની ઈચ્છા કરતો હોય, કોઈ ઓસ્ટ્રેલિયાની ઈચ્છા કરતો હોય, ન્યુઝીલેન્ડની ઈચ્છા કરતો હોય, અમેરિકાની ઈચ્છા કરતો હોય, ઇંગ્લેન્ડની ઈચ્છા કરતો હોય, તો કે એને માટે છે. અને અમેરિકા પ્રાપ્ત થાવ, ઇંગ્લેન્ડ પ્રાપ્ત થાવ, ઓસ્ટ્રેલિયા પ્રાપ્ત થાવ, શેના માટે? અભિવાંછન સ્વભોગાય કેવલમ. એમ થવાથી મને આનંદ થશે, સુખનો ઉપભોગ થશે, ધન સંપત્તિ મળશે, એને કારણે પછી અનેક પ્રકારના ઉપભોગના વિષયો મળશે. એટલા માટે જગ્યામાં પ્રેમ છે ને, કઈ પ્રેમ નથી. કોઈ અમેરિકા વાળા ના ચાહતું હોય, પોતાના માટે ચાહે છે. અમેરિકા મારો ઉપકારક છે, સુખનું સાધન છે, માટે મારા પ્રેમનો વિષય છે. ત્યાંથી પછી ધકેલી મૂકે તો ન્યુઝીલેન્ડ પ્રેમનો વિષય બને, અને ત્યાં ના તો બી પ્રેમનો વિષય બને, છોડ અમદાવાદ પ્રેમનો વિષય બને, જે હોય તે. તો એવું બને ઘણી વાર. પણ કારણ કે જ્યાં ગયા હોય પછી વિઝા વગેરે પહોંચી ગયા હોય, તમે જ્યાં ત્યાં રહી ગયા હોય, તો પછી જો પેલા હાથમાં આવ્યા તો એવું બને. પણ જે ઉપકારક છે અર્થાત આપણા સુખનું સાધન છે, એ જ માત્ર એ પાછા સમજાવશે.
તો સ્વર્ગલોકમાં પ્રિય છે સ્વર્ગ માટે નહીં, એ સુખનું સાધન છે માટે. બ્રહ્મલોક પ્રિય છે બ્રહ્મલોકને કારણે નહીં, સુખનું સાધન છે. એનું નામ બદલાય તો એ વસ્તુ પ્રિય હોય. ધારો કે બ્રહ્મલોક નામ બદલાઈ જાય તો વાંધો નહીં, સુખ છે માટે એ મને પ્રિય છે. દેવાહા, આ દેવતાઓ પણ આપણા પ્રેમનું સાધન છે, પ્રેમનું પાત્ર છે. ઈશ વિષ્ણુદેવ દેવા પૂજ્યંતે, તો કે શિવજી વિષ્ણુ વગેરે દેવતાઓની પૂજા કરવામાં આવે છે, એમાં પ્રિય છે. શેના માટે? પાપ અનષ્ટે, પાપની નિવૃત્તિ થાય એટલા માટે, એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય એટલા માટે, કંઈક લાભ થાય એટલા માટે. બાકી તિરુપતિ વગેરે શેના માટે આટલા ધનવાન છે? કારણ લાભ કરાવ્યા પછી એટલા જ માટે. કયા દેવતાઓ ધનવાન છે જે વધારે લાભ કરાવી આપતા હોય તે? એક વાર જો ખબર પડી કે ફલાણા દેવતા માટે જે પછી ત્યાં ધાડું પહોંચી જ છે ને, બસ પછી તે ટોળે ટોળા પહોંચી જવાના ત્યાં આગળ લાભ થયો. આ તો સિદ્ધ છે ફલાણા નાનકડું. એટલે પેલા ગણેશપુરી કઈ છે નહીં, આપણું ગણપતપુરા ગણપતિ એક નવું શોધ્યું આપણે કે આવું છે. પછી ભલે ને કબ્રસ્તાન ગમે તે હોય અને પેલા શું છે પેલા પીર હોય ગમે તે હોય, બધા પ્રિય થઈ જાય કારણ કે આત્મા પ્રિય છે. તો આ બધા દેવતાઓમાં પ્રિય છે શેના માટે? પાપ નષ્ટે, પોતાના પાપની નિવૃત્તિ થાય એટલા માટે, પુણ્ય પ્રાપ્ત થાય તેથી આપણે સુખનો ઉપભોગ કરી શકીએ. એ કે દેવતાઓ પ્રિય નથી. ન તે નિષ્પાપ દેવાર્થમ તત્વ સ્વાર્થમ પ્રયુજ્યતે. એ દેવતાઓ તો પોતે નિષ્પાપ છે અને માટે એમને તો પાપ દૂર કરવાની જરૂર નથી, મારે દૂર કરવાની જરૂર છે, માટે એ મને પ્રિય છે. અહીં સુધી થયું છે માનું છું. હા, હવે આગળ 17મા શ્લોકથી કહે છે લોકાહ દેવાહ વેદાહ. પછીનો પર્યાય કહે છે વેદાહ અને ભૂતાની. ઋગાદયોક્ષધીયન્તે દુર્બ્રાહ્મણ્યાનવાપ્તયે ન તત્પ્રસક્તમ વેદેષુ મનુષ્યેષુ પ્રસજ્જતે. ઋગાદય, ઋગ વગેરે વેદો અધિયંતે લોકો અધ્યયન કરે, વર્ષોના વર્ષો સુધી વેદનું અધ્યયન કરવાનું હોય છે. સ્વાધ્યાયો અધ્યેતવ્ય હૈ, દરેકે પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ. એટલે કે વેદને કંઠસ્થ જ કરવો જોઈએ. અધ્યયન એટલે શું? વેદને ભણવો જોઈએ, વેદનો પાઠ કરવો જોઈએ, એને સ્વર સહિત બરાબર જાણવો જોઈએ અને કંઠસ્થ જ કરવો જોઈએ. સમગ્ર વેદ જાણવો જોઈએ. શા માટે? દુર્બ્રાહ્મણ્ય અનવાપ્ત. એમ ના કહ્યું તો શું? બ્રાહ્મણ બંધુ કહેવામાં આવે કે બ્રાહ્મણ બંધુ એટલે શું? જે ખાલી બ્રાહ્મણનો વેશ ધરાવે છે, બ્રાહ્મણના કોઈમાં જન્મ, બ્રાહ્મણ પણ જેનામાં નથી. તે એટલે કે દુર્બ્રાહ્મણ્યત્વ વ્રાત્યત્વ, એને વ્રાત્ય કહેવામાં આવે છે. એટલે જે લોકો આ વેદનું પઠન કર્યું નથી એને કારણે જેનામાં સંસ્કાર થયા નથી. વેદનું પઠન કરવાને કારણે પણ જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત થાય ને, વેદનું પઠન કરવાનું જે વિધાન છે કે દરેકે પોતાની શાખાના વેદનું પઠન કરવું જોઈએ, એટલા જ માટે કે વેદના પઠનથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. એ પ્રકારે એનો આપણા વ્યક્તિત્વ પ્રભાવ છે અને આપણું ચિત્ત શુદ્ધ થાય, આપણું વ્યક્તિત્વનું ઘડતર થાય. એટલા માટે કારણ કે આ વેદનું પઠન કોઈ બીજા સામાન્ય પઠન જેવું નથી. સંસ્કૃત ભાષાનું પઠન તો ખરું જ, જો બધા એનો આખો ક્રમ છે, એના બધા સ્વર છે, આ બધા સહિત વ્યવસ્થિત જયારે એનું ઉચ્ચારણ કરવામાં આવે. પાઠ એટલે તો મોઢેથી બોલીને કરવાનો. પછી વેદનો પાઠ કરવો હોય તો બોલીને કરવાનો, જે પાઠ કરવાનો હોય એ બોલીને કરવાનો, જપ કરવાનો હોય એ મનમાં કરવાનો. તો આ પ્રકારે વેદનો પાઠ કરવામાં આવે, એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે અને તેનું વ્યવસ્થિત ઉચ્ચારણ કરવામાં આવે. પછી ઊંચા સ્વરમાં ઉચ્ચારણ કરવામાં આવે, એના સ્વર પ્રમાણે ઉચ્ચારણ કરવામાં આવે. એમ કરવાથી જે એક વાયુમંડળની અંદર એક જે વાતાવરણ ઉત્પન્ન થાય છે, જેની અસર
આપણા પોતાના વ્યક્તિત્વ પર થતી હોય છે. એ પ્રકારે બ્રહ્મ વર્ચસ કે બ્રહ્મ તેજસ પ્રાપ્ત થાય. અને એ કરવાને કારણે પછી વ્યક્તિનું ઘડતર થાય અને પછી આગળ જે ગૃહસ્થાશ્રમ વગેરે છે એના માટે વ્યક્તિ તૈયાર થાય. નહીતર તો ઉંમર વધી ગઈ ખરી, ઉંમર થઈ ગઈ ખરી, બાકી અંદર કે ફેરફાર ના થયો. એટલે આપણા શાસ્ત્રો ઈચ્છે કે જેમ વ્યક્તિની ઉંમર થાય તે પ્રકારે આંતરિક પરિવર્તન પણ થવું જોઈએ. અને તો ગૃહસ્થાશ્રમની પૂર્વ તૈયારી માટે જ આ બ્રહ્મચર્ય આશ્રમ છે. અને બ્રહ્મચર્ય આશ્રમ મુખ્ય વસ્તુ છે વેદ પઠન. જોડે જોડે સંધ્યાવંદન વગેરે એ બધા પણ કર્મ પણ ખરા. એને કારણે વ્યક્તિમાં બુદ્ધિની તેજસ્વીતા આવે. એ બુદ્ધિની તેજસ્વીતાના કારણે પછી પોતાના એ ગૃહસ્થાશ્રમમાં સંસારમાં પણ એ સફળતા પ્રાપ્ત કરે. એટલે જે આવી રીતે વેદનું પઠન જેને અધ્યયન ન કર્યું હોય એને વ્રાત્ય કહેવામાં આવ્યો. વ્રાત્ય એટલે અંતે જ, એટલે કે જાણે કે આપણે જ્ઞાતની બહાર મુકાઈ ગયો એવી જાતનો અડકે આપણે જેવી રીતે પેલો શું કહેવાય એને અસ્પૃશ્ય હોય, અસ્પૃશ્ય તો નથી થઈ જતો પણ જેમ આપણે જ્ઞાત બહાર કાઢી મૂકે ને એવી રીતે આ વ્યક્તિ જેને વેદનું પઠન કર્યું નથી એને હવે તો વ્રાત્ય કહેવામાં આવે કે સંસ્કૃત નથી, સંસ્કાર પ્રાપ્ત થયા નથી અને કોઈને એવું ગમે નહીં. વ્રાત્ય તરીકે જયારે એનો ઉલ્લેખ કરવામાં આવે એનો અર્થ એ કે બધા લોકો એની સામે નાટક ચડાવે અને તેથી એનું કોઈ સ્થાન ના હોય, એનું કોઈ ગૌરવ ના હોય, એનું કોઈ મહત્વ ના હોય. તેથી વ્રાત્યત્વ તચ્ચ દુર્બ્રાહ્મણ્યત્વ મનુષ્યેષુ મનુષ્યત્વ અવાંતર જાતિ રૂપમ. આવો દોષ કોને લાગે તો કે મનુષ્યને લાગે, વેદને લાગતો નથી. વેદનું પઠન ન કરવાને કારણે વેદને દોષ નહીં લાગતો. કોને લાગે છે? પઠન ન કરનારને દોષ લાગે. એટલે હોંશે હોંશે આ પાઠશાળામાં જાય અને સવારમાં 4 વાગ્યામાં ઉઠે અને રોજના 13 કલાક વેદનું પઠન કરે, પછી જોડે વેદાંગમાં શીખે, વ્યાકરણમાં શીખે, મીમાંસામાં શીખે, બધું શીખે. આ શાને માટે છે? જેથી પોતાના પર ઉપકાર થાય, પોતે વ્રાત્યત્વના દોષથી નિવૃત્ત થાય, દોષ ન લાગે પોતાને. જોડે એ વેદને વેદાંગના પઠન અધ્યયનને કારણે જો પોતાને લાભ થતો એ લાભ પ્રાપ્ત થાય. એમ કરીને વેદનું પઠન ઉપકાર જ છે. એનો ઉપકાર એ તો બતાવવામાં આવ્યો કે તમે વ્રાત્યત્વના દોષથી રહી જાઓ, દોષ ના લાગે તમને, એ દોષથી મુક્ત રહો, એટલા માટે વેદનું પઠન છે. પરંતુ એ સિવાય પણ મેં કહ્યું પ્રમાણે વેદના પઠનથી વ્યક્તિને વ્યવસ્થિત રીતે લાભ થતો હોય છે. ન તત્પ્રસક્તમ વેદેશુ મનુષ્યેશુ પ્રસજ્યતે. આ વ્રાત્યત્વનો દોષ કે વેદને લાગતો નથી, મનુષ્યને લાગે છે. મનુષ્યત્વાંત જાતિ રૂપમ તદ્રહિતેષુ વેદેશુ ન પ્રસજ્યતે. આ મનુષ્ય પણ વેદમાં નથી મારે એમને નથી લાગતું, એટલે વ્રાત્યત્વનો દોષ તો મનુષ્યને જ લાગે. વેદમાં એ મનુષ્ય પણ નથી મારે એને વ્રાત્યત્વ ના લાગે. એટલે વેદમાં વ્રાત્યત્વની નિવૃત્તિ માટે વેદનું પઠન નથી, પોતાના વ્રાત્યત્વની નિવૃત્તિ માટે વેદનું પઠન છે. એટલે પોતાના લાભ માટે વેદનું પઠન છે. અર્થાત વેદમાં પણ જે પ્રેમ છે એ પણ વેદને માટે નથી, પોતાને જ માટે છે. આમ ટૂંકમાં બધી જે અત્યંત પૂજનીય વસ્તુ છે એનો બધાનો નિર્દેશ ઉલ્લેખ કરવામાં આવે. બ્રાહ્મણ પણ હોય, ક્ષત્રિયત્વ હોય, સ્વર્ગ લોક વગેરે હોય, દેવતાઓ હોય, વેદ આ તો અત્યંત પૂજનીય. આપણને એમ લાગે કે નહીં આ તો બધા લોકો એને આપણે ઈશ્વરનું પૂજન કરતા હોય, ઈશ્વર માટે જ કરતા હોઈએ, તો કહેતા એવું નથી હોતું. આપણે વેદમાં જે પ્રકારનો આદર છે એ વેદને માટે, તો કે ના એ પણ એને માટે નથી, બધું પોતાને માટે. અને છેલ્લો પર્યાય છે નવારે ભૂતાનામ કામાય ભૂતા પ્રિયા ભવંતી આત્મસુ કામાય ભૂતા પ્રિયા ભવંતી. એ વાક્ય કહે છે 18મા શ્લોકમાં. ભૂમ્યાદિ પંચભૂતાની સ્થાન ત્રુત્પાક શોષણૈ હેતુવિશ્ચાવકાશેન વાંછન્ત્યેષાન્ન હેતવઃ. ભૂમ્યાદિ પંચભૂતાની. આ પંચભૂત મળવામાં પ્રેમ છે. સર્વ પ્રાણીના સ્થાન ત્રુટ પાક શોષણ હેતુભિ.
કારણ કે આ પંચમહાભૂત પણ પોતપોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે માટે એમના મળે પ્રેમ છે. ભૂમિ માટે આપણે પ્રેમ છે, શેને મળે? સ્થાન. તો કહ્યું કે સ્થાન પ્રદાન, ભૂમિ શું કરે? સ્થાન પ્રદાન કરે આપણને રહેવા માટે, ફરવા માટે, એ બધા માટે આપણે આધાર આપવો, સ્થાન પ્રદાન કરવું એ ભૂમિનું કામ છે. મારે ભૂમિ પ્રિય છે. તો ઉપરાંત આપણને પાક આપે છે, પોષણ કરે, મારે ભૂમિ પ્રિય છે. એટલે ભૂમિ મને પ્રિય છે. પંચમહાભૂત એટલે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પંચમહાભૂત મને પ્રિય છે. એમાં ભૂમિ કેમ પ્રિય છે? સ્થાન પ્રદાન દ્વારા આપણે સ્થાન પ્રદાન કરે છે. એટલા માટે રહેવાનું સ્થાન, હરવા ફરવાનું સ્થાન, કામ કરવાનું સ્થાન, ખેડવાનું સ્થાન વગેરે સ્થાન પ્રદાન કરે છે માટે ભૂમિ પ્રિય છે. જળ કેમ પ્રિય છે? ત્રુટ નિવારણ, આપણી તરસ छिपाવે છે. આમ સ્નાન પાન વગેરે થી આપણું જળ આપણો ઉપકાર કરે છે માટે જળ આપણે પ્રિય છે. તો જળ પણ આપણું પ્રયોજન સિદ્ધ કરે છે. તરસ छिपाવવાનું, શરીરને વસ્ત્રોને સાફ કરવાનું વગેરે. અને તો આ રીતે આવું પ્રયોજન સિદ્ધ કરવાનું જળ અત્યંત પ્રિય છે. અત્યારે બધા મહાભૂતોમાં જળ સૌથી પ્રિય થઈ ગયું. સૌથી વધારે અછત જ એની થઈ ગઈ છે. હવે હિન્દુસ્તાનમાં જ્યાં જાઓ ત્યાં જળની જ અછત. ચેન્નાઈમાં જળની સખત અછત બધે જ. મે મહિનામાં તો લોકો ત્યાં જતા રહે, બહુ પાણી મળે જ નહીં. સૌરાષ્ટ્રમાં એ જ વસ્તુ, બધે એ જ વસ્તુ છે. જળ કેમ પ્રિય છે? તરસ छिपाવે છે, આપણું બીજું કામ કરે છે. અગ્નિ કેમ પ્રિય છે? પાક કરણ, પચાવે છે, ટૂંકમાં રાંધે છે. અગ્નિ આપણું ખોરાક રાંધે છે માટે પ્રિય છે. આપણા શરીરને હૂંફ આપે છે માટે પ્રિય છે. આપણે હૂંફ આપવાને કારણે પ્રિય છે. આપણો ખોરાક રાંધે છે માટે ટૂંકમાં આપણું કામ કરે છે બધા લોકો. જો કામ ના કરે, કોઈ કહે છે ને કે ભાઈ કોઈને માણસ પ્રિય નથી, માણસનું કામ જ પ્રિય હોય છે. તેમ કોઈને આ ભૂત પણ પૃથ્વી વગેરે કેમ પ્રિય છે? એમનું કામ પ્રિય છે. જળ પણ કેમ પ્રિય છે? એનું કામ પ્રિય છે. અગ્નિ કેમ પ્રિય છે? એનું કામ. સતત બિચારા કામ કરે છે આપણા માટે. અગ્નિ સતત આપણો ખોરાક રાંધે, હૂંફ આપે, ગરમી જાળવી રાખે, સતત કામ કરતા હોય છે માટે પ્રિય છે. વાયુ કેમ પ્રિય છે? આગ શોષણ, કપડા સુકાવવા તો વાયુ જોઈએ ને. તો આ વાયુ જે છે આપણા ભેજને સૂકવી નાખે છે. તો ઉપરાંત આપણને પ્રાણવાયુ આપે છે, આપણું જીવનનું નિર્વાહ કરે છે. વાયુ વગર જીવન શક્ય નથી. સફાઈ કરનાર છે. પવન પવતામસ્મી, બધા પવિત્ર કરનારામાં ભગવાન પવન છે, પવિત્ર કરનાર છે, શુદ્ધ કરનાર છે વાયુ. અને વાયુ પણ આપણું બહુ કામ કરે છે, અનેક પ્રયોજનો સિદ્ધ કરે છે માટે વાયુ આપણે પ્રિય છે. આકાશ કેમ પ્રિય છે? અવકાશ પ્રદાન ખેહી હેતુ, અવકાશ પ્રદાન કરે છે. હલન ચલન કેમ કરી શકીએ જો અવકાશ ના હોય તો? તેથી આકાશ એટલે પ્રિય છે કે આપણને અવકાશ પ્રદાન કરે. તો જ ઘરની અંદર આપણે તો અવકાશમાં જ રહીએ છીએ. ખરેખર આપણે કહીએ કે ઘરમાં રહીએ, ખરેખર અવકાશમાં જ રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? આર્કિટેક્ટ લોકો આટલી બધી ફિલ્મ કરે છે શું? અવકાશની રચના કરે છે, જાત જાતના અવકાશની રચના કરે છે. તમે કહો કે ચાલો દિવાન ખંડનો અવકાશ રચો, શયન ખંડ, બીજા પ્રકારનો અવકાશ રચો. બધા જુદા તો હોય છે. બધી એનું ઘણા લોકો તો રંગ પણ જુદો હોય, એનો કદ પણ જુદું હોય, બધા વસ્તુ જુદી હોય. અવકાશ ઉત્પન્ન કરવું, એ પ્રકારનું એક વાતાવરણ ત્યારે છે. શયન ખંડ હોય, પછી આ ભોજન ખંડ છે, આ પછી રસોઈ ખંડ છે. આ દરેક ખંડ એટલે શું? અવકાશ છે. આમ અવકાશની રચના કરીને આટલા પૈસા લે છે. આપણે શેમાં? ઘર એટલે અવકાશમાં જ રહીએ છીએ ને. આપણે ઘરે કઈક ભલે કઈ ઘરમાં રહીએ છીએ, પણ રહીએ છીએ એમાં. જેમ સ્વામી દયાનંદ મહારાજ કે ભાઈ આ ફ્લેટ કોણ? કે મારો ફ્લેટ છે. અચ્છા, આ જમણી દિવાલ થાય તો એ તો મારા પછીના ફ્લેટની ડાબી દિવાલ છે તો મારી ના કહેવાય. તો ડાબી દિવાલ થાય તો એ તો પેલા જમણી દિવાલ છે, મારી ના કહેવાય. ઉપરની પેલી છત તારી તો એ તો પેલા તળિયું છે, મારું ના કહેવાય. આ તળિયું તાર તો એ તો પેલા છત છે મારી ના, તો તારું શું છે? આમાં અવકાશ, સ્પેસ મારી છે. આપણે છતમાં રહેતા નથી, તળિયામાં રહેતા નથી, શેમાં રહીએ છીએ? અવકાશમાં રહીએ છીએ. આપણે અવકાશ પ્રદાન કરે છે માટે અવકાશ પણ પ્રિય છે.
આમ પંચમહાભૂત કેમ પ્રિય છે? દરેક દરેક આપણું કોઈને કોઈ પ્રકારનું પ્રયોજન સર્ક સિદ્ધ કરે છે માટે. ટૂંકમાં માણસ જાત કેવી છે? હંમેશા ગણતરીબાજ છે અને દરેક દરેક જગ્યાએ હંમેશા પોતાનો લાભ જ જોઈએ અને એ પ્રકારે એનો પ્રેમ હોય સ્વાભાવિક છે. સ્વાભાવિક હોય આવું જ છે અને આવું જ હોય. એટલે આ બધી જીવનની વાસ્તવિકતાઓ જેટલી આપણે જાણીએ અને સ્વીકારીએ એટલું દુઃખ ઓછું. મોટા દુઃખ શેના માટે છે? જીવનની વાસ્તવિકતાઓ ન સમજવાને કારણે અને સમજ્યા પછી ન સ્વીકારવાને કારણે. આ જીવનની વાસ્તવિકતા છે. દરેક દરેકને પ્રેમ કરે છે. કોને માટે? પોતાને માટે પ્રેમ કરે છે. એટલે એમનામાં એવો વહેમ ક્યારે પણ ના રાખો કે આ મને જે પ્રેમ થઈ રહ્યો છે એ મારા માટે. ખોટું કશું નથી. આપણે બીજાને પ્રેમ કરીએ છીએ એ આપણે માટે જ કે એમાં વહેમ ના રાખો કે હું બીજાને પ્રેમ કરું છું. એટલા એવું હોવાને કારણે પછી ધારો કે ફેરફાર થશે. આ બતાવશે કે પ્રેમનું પાત્ર બદલાઈ જાય. બદલાય કેમ ના બદલાય? થાય. પછી ન્યૂનમાંથી અધિક બરાબર છે. જે વધારે ઉપકાર આવે ત્યાં જ જાય. એટલે આ જાણતા હોય તો પછી અપરિહાર્ય અર્થે ન શોચિતું અર્હસી તસ્માત અપરિહાર્ય અર્થે. તેથી જે વસ્તુનું નિવારણ ન થઈ શકે એમાં શોક કરવાનો શું બરાબર છે? એ પણ છે. એ વાસ્તવિક છે જીવનની. એના માટે એમનામ પ્રસાદ ખેલ દિલ્હી સ્વીકારો, પ્રસાદ બુદ્ધિ સ્વીકારો. એટલે આ રીતે આપણને બોધ જીવનની વાસ્તવિકતાનો પણ આપે છે. અને જેટલી આપણે વાસ્તવિક જગતમાં જીવીએ એટલા આપણે વહેમમાં મોટા ભાગે વહેમમાં જ જીવતા હોઈએ છીએ. મોટા માણસો વહેમમાં જીવતા હોય છે. વહેમ એટલે જીવ સૃષ્ટિ. ઈશ્વરે આ બધી વાસ્તવિકતાઓ રચેલી છે પણ આપણે પોતાની સૃષ્ટિમાં જીવતા હોઈએ છીએ. આપણે પોતાની કલ્પનામાં જીવતા હોઈએ કે આમ જ છે, આમ જ છે, આમ જ છે વગેરે વગેરે. પછી જયારે એના કરતા જુદું નીકળે ત્યારે ભ્રમ ભાંગે. ડિસઇલ્યુઝન ભ્રમ ભાંગ્યો. આમ ભ્રમ ભાંગ્યો તો બીજો ભ્રમ ઉભો કરી છે. આપણે ભ્રમ ભાંગીને શીખતા નથી. ભ્રમ ભાંગ્યા પછી જો આપણે એને કારણે થોડા ડાયા થતા તો બરાબર છે. એક ભ્રમ ભાંગ્યો બીજો ભ્રમ ઉભો કર્યો, એ ભાંગ્યો ત્રીજો ઉભો કર્યો. બાકી જેટલી આપણે જેની વાસ્તવિકતાઓ જાણીએ અને વાસ્તવિક જગતમાં રહીએ એટલા આપણે ઓબ્જેક્ટિવ, સ્વામી દયાનંદ મહારાજની ભાષામાં કહીએ તો આપણે નિરપેક્ષ છે, ઓબ્જેક્ટિવ છે. આપણે વ્યવહારો છે, પ્રેક્ટિકલ છે. અત્યારે માણસ પ્રેક્ટિકલ નથી. દુઃખ આનું જ છે. સ્વામી મને ખબર નહીં, મને ખબર નહીં. સારું ભાઈ, હવે ખબર પડી એટલે કે આગળ આ ખબર પડી તો કઈ ના હવે એને કારણે કે ફેરફાર થયો કે ફરી પાછું 6 મહિના વળી પાછું રડવાનું છે. મને ખબર નહીં તો ક્યારે ખબર પડવાની છે? તેથી માણસને બધા અનુભવ ખબર પડતી જ નથી. વેદાંત એને જ માંડે છે જીવનની વાસ્તવિકતાનું આપણને જ્ઞાન આપવા માટે. બસ વેદાંત શાસ્ત્ર કહે છે કે જીવનની વાસ્તવિકતાઓ જાણીએ અને જીવનમાં ઉતારીએ અને એ પ્રકારે જીવીએ તો મુક્ત છે. બસ મુક્તિનો અર્થ નહીં કે ભાઈ વસ્તુ મારી ઈચ્છા પ્રમાણે થાય. મુક્તિનો અર્થ છે કે જે વાસ્તવિકતા છે એ પ્રમાણે જીવવું છે. આપણું વાહન ચલાવવા મુક્ત છે રસ્તા પર. એટલામાં નહીં કે આખી દુનિયાના વાહનો મારી ઈચ્છા પ્રમાણે ચાલે, બને જ નહીં. પછી સ્વીકાર્યું છે કે આવું જ હોય. નહીં તો કકડાટ કર્યા જ કરીએ, ગુસ્સો કર્યા જ કે હું કર્યા એ કેમ ચાલ્યા જ કરે. પેલો સ્કૂટર આમ રિક્ષા એ હોય એવું જ હોય. પેલો હાથ આમ બધા પાછું જતો ચાલે. એટલે ટૂંકમાં નહીં તો આપણે અંદર ઉકળાયા જ કરીએ અને ઘણી વાર ઉકળાટ બહાર પડે લોકો તો શૂટિંગ કરતા હોય છે આને કારણે. ઉકળાટ કેમ થયો? મારી ઈચ્છા પ્રમાણે ના થયો. મારી ઈચ્છા એટલે શું? જીવ સૃષ્ટિ. બસ ઈચ્છાનો અર્થ કે ફેરફારની ઈચ્છા, એનો અર્થ કે વાસ્તવિકતાને આપણે સ્વીકારતા નથી. બાકી ઈચ્છા શું? વાસ્તવિકતામાં જો સ્વીકાર કરવામાં આવે તો ઈચ્છાની જરૂર જ નથી. જે છે બરોબર છે, પેલો આવે બરોબર છે, એ ના આવે એમાં બરોબર છે, આમ થયું એમાં બરોબર છે, એ ના થાય એ બરોબર છે. જેમ ક્યારેક સ્વામી દયાનંદ મહારાજને પૂછે ને કે સ્વામી ચિન્મયાનંદ મહારાજ પૂછે સ્વામીજીને બ્લડ પ્રેશર હોય તો કેમ ના બ્લડ હોય તો બ્લડ પ્રેશર હોય, એમને હાર્ટ એટેક પણ સરળ વસ્તુ છે ને. સ્વામીજી એટલે કે જુદા પ્રકારના બન્યા, શરીર તો એનું જ છે. એટલે વાસ્તવિકતા આપણે જાણીએ તો પછી આપણને આ કલ્પનાની દુનિયામાં જીવીએ છીએ ને એમાંથી આપણે પૃથ્વી પર આવીએ. આપણે અધ્ધર ચાલીએ છીએ, જમીનથી અધ્ધર ચાલીએ છીએ, પૃથ્વી પર ચાલતા થઈએ. એટલે કે વાસ્તવિકતામાં ચાલતા થઈએ. એને માટે આપણું કહેવામાં આવે છે. આ બહુ મોટું સૂત્ર છે.
આ એ 90% દુઃખ દૂર કરે આપણા. એક જ સૂત્ર, આત્મસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવદે. વસ્તુ જે કઈ પ્રિય છે એટલામાં પ્રિય છે કે આત્મા પ્રિય છે. બસ આ એક સૂત્ર રોજ પઠવું સવારના પરમાં, અને ખરું કે જો પેલો પ્રેમ છે પેલાને પ્રેમ બધું છે ને માને છે એ કહે છે આગળ, ગ્રંથકાર પોતે જ કહે છે. ભૂમ્યાદિ પંચભૂતાની સ્થાનકૃત પાક શોષણી હેતુભી ચ અવકાશેન વાંછંતી. લોકો આ પંચમહાભૂતને ઈચ્છે છે, આપણે જમીન ઈચ્છીએ છીએ શા માટે? સ્થાન મળે એટલા માટે. અવકાશ ઈચ્છે છે રહેવામાં એટલા માટે. બોરવેલ ઈચ્છે છે પાણી તરસ છીપે એટલા માટે. શુદ્ધ હવા ઈચ્છે છે પ્રદૂષણ વગરની આપણું જીવન નભે એટલા માટે. અગ્નિ ઈચ્છે છીએ ગેસ વગેરે રાંધે એટલા માટે. ઈશાન નહીં તો એમાં પૃથ્વીને કઈ મળતું નથી. આ બધુંમાં બધું લાભ કોને થાય છે? આ મનુષ્ય જ થાય. પેલા પંચમહાભૂતને કોઈ લાભ નથી. એશામ પૃથ્વ્યાદીનામ તો હેતવ સ્થાન વાંછાદી નિમિત્તાની નસંતી. કે પૃથ્વીને એમાં કઈ સ્થાન મળતું નથી, કે આકાશને અવકાશ મળતું નથી, એ તો આપના જ છે. અતઃ ન સ્વયં આકાંક્ષંતે ઇત્યર્થ. ટૂંકમાં આ જે વ્યવહાર કરવામાં આવે છે એ પૃથ્વીની કે જળની આકાંક્ષા પૂરી કરવા માટે નહીં, પોતાની આકાંક્ષા પૂરી કરવા માટે. બળદને ગાડામાં જોડવામાં આવ્યો એ બળદની આકાંક્ષા પૂરી કરવા માટે, પોતાની આકાંક્ષા પૂરી કરવા માટે. પુત્રને ચુંબન કરતો પુત્રની આકાંક્ષા પૂરી કરવા, પોતાની આકાંક્ષા પૂરી કરવા માટે. વેદનું પઠન કરે વેદની આકાંક્ષા પૂરી કરવા માટે, પોતાની આકાંક્ષા પૂરી કરવા માટે. આ રીતે જેટલા પર્યાયો બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવે એ બધા વિષય અહીંયા આગળ એક એક શ્લોકમાં સમજ આપવામાં આવી. છેલ્લું છે ઇદાનીમ નવાય સર્વસ્ય કામાય સરમ પ્રેમ ભવતી. છેલ્લું એટલે પછી જે કંઈ કહેવામાં નથી આવ્યું કેટલું તમે કહે કરો. પછી કોઈ કે ખુરશીનું શું, ટેબલનું શું, એટલે કે તમે એનો એ તો ઉલ્લેખ કર્યો નહીં. એટલે કહ્યું એટલે જે કંઈ કહેવામાં નથી આવ્યું એ બધાનો સમાવેશ કરવા માટે સર્વસ્ય કામાય કહેવામાં. એટલે કહ્યું નવા સર્વસ્ય કામાય સર્વ પ્રેમ ભવતી. સર્વની કામના માટે સર્વ પ્રિય નથી. આત્મસ્તુ કામાય સર્વ પ્રેમ ભવતી. આત્મા પ્રિય છે માટે જે કાંઈ હોય તે સર્વને જે કાંઈ, સર્વ એટલે શું? જે કાંઈ હોય એની કામના માટે વસ્તુ પ્રિય નથી, પોતાની કામના માટે પ્રિય છે. એટલે વાક્ય છે તાત્પર્યમાં, એ વાક્યનું તાત્પર્ય 19મા શ્લોકમાં કહે છે. સ્વામી ભૃત્યાદિકમ સર્વમ સ્વોપકારાય વાંછતે તત્કૃતોપકારસ્તુ તસ્ય તસ્ય ન વિદ્યતે. સ્વામી ભૃત્યાદિકમ સર્વમ, પછી રહી ગયા છે સ્વામી ને ભૃત્ય બધા જે કે હોય તે બધા સર્વમ સ્વ ઉપકારાય વાંછતી. આમ ભૃત્યાદિ સર્વજન સ્વામ્યાદિકમ સર્વમ સ્વોપકારાય સ્વપ્રયોજનાય વાંછતી. આ જે નોકર છે ને એને માલિક પ્રિય છે. નોકર માલિકને પ્રેમ કરે છે, સેવા કરે છે. કેમ કરે છે? માલિક માટે પ્રેમ છે એટલા માટે નહીં, પરંતુ પોતાને માટે પ્રેમ છે. માલિક ઉપયોગી છે એટલા માટે. માલિક પણ નોકરને પ્રેમ કરે છે ખરો, નોકર માટે નહીં, નોકર ઉપકારક છે એટલા માટે, ઉપયોગી છે એટલા માટે, ઉપકારક છે એટલા માટે. ભૃત્યાદિ સર્વોજન સ્વામ્યાદિકમ સ્વમ સ્વોપકારાય સ્વપ્રયોજનાય વાંછતી. અહીંયા ભૃત્યાદિ જે છે એ કરતા છે. ટૂંકમાં નોકર વગેરે શેઠ વગેરે જે ચાહતા હોય છે કે પ્રેમ કરતા હોય છે એ શેઠ વગેરે માટે નહીં, પોતાને માટે. તત્ત ઉપકારસ્તુ તસ્ય તસ્ય ન વિદ્યતે. કારણ કે શેઠ જે ઉપકાર કરે છે આ નોકર પર, એમાં શેઠને કઈ તો લાભ છે જ નહીં ને. શેઠ નોકરને પગાર આપે એમાં શેઠને પગાર મળતો નથી. અને શેઠ પણ નોકરને પ્રેમ કરતા હોય, નોકરનો ઉપયોગી જે કામ કરે છે એના માટે, એમાં નોકરને કોઈ લાભ નથી. તેથી એ પોતાના લાભ તત્ત કૃતો ઉપકારસ્તુ તસ્ય તસ્ય ન વિદ્યતે. ટૂંકમાં સ્વામી નોકર માટે જે ઉપકાર કરે છે એ નોકર માટે, એ સ્વામી માટે નથી. કે નોકર સ્વામી માટે ઉપકારક બને છે એ નોકર માટે નથી,
આમ દરેક વસ્તુ બીજાને ઉપકારક બનતી હોય તો ઉપકારક છે એને માટે એમાંથી પોતાને કઈ ઉપકાર પ્રાપ્ત થતો નથી, છતાં પોતે પેલાને પ્રિય છે એને માટે પ્રિય છે. આ પ્રકારે કેટલા આખો મોટો લાંબો ફકરો કહેવામાં આવ્યો. અરે એક વાર કહો ને કે પતિની વાત કરી, પત્નીની વાત કરી, કેટલી વાર સમજી ગયા. ઘણી વાર શું થાય છે કે આ બૃહદારણ્યક ઉપનિષદના બધા સ્વામી દયાનંદ મહારાજ એમ કે ભાઈ નોટ ગ્લોસિંગ ઓવર, ઉપર છેલ્લું આમ કહી દઉં નહીં, દરેક વસ્તુ કહીને જ છોડ. ઘણા લોકોને ટેવ હોય છે એક વસ્તુ કે ભાઈ જાણ સમજો જાણ તો તે દાડે આમ ના કરું, તે દાડે પેલું ના કરું, ફલાણા બરોબર છે, તે દાડે આમ ના કરું બરોબર એમ કરીને દરેક પર્યાય છે ને એ દરેક પર્યાય કહે આપણને એવું. એટલે એવું કારણ શું હોય છે? એવું કારણ હોય છે તેવી રીતે ઉપનિષદમાં પણ આ એક જગ્યાએ નહીં, બૃહદારણ્યક પણ બધી જ જગ્યાએ, છંદોમાં બધી જ જગ્યાએ એક પર્યાય કે આપણે કહેવામાં તો પૃથ્વીમાં રહીને પૃથ્વીનું નિયમન કરનાર છે, પછી જળમાં રહીને, અગ્નિમાં રહીને, વાયુમાં રહીને, આકાશમાં રહીને, સૂર્યમાં રહીને, ચંદ્રમાં રહીને, વીજળીમાં રહીને, તારામાં રહીને. આ પક્કા ચલો આગળ વધો નહીં, આ પહેલા સમજી લો પછી આગળ વધીએ. કારણ કે આપણને એમ કે સમજાઈ ગયું એકદમ ગ્લોસિંગ ઓવર, એક વાર તો સમજી ગયા આગળ વધો. ઘણા લોકો એવું હોય છે ભાઈ બીજું ઉપનિષદ કહો, પેલું કહો, નવો ગ્રંથ પેલું Swami have gone through all the Upanishads. I have gone through all the Upanishads. Have the Upanishads gone through you? પ્રશ્ન એ છે કે ભાઈ બધા ઉપનિષદ હું તો પાર કરી ગયો, બધા ભણી ગયો, પણ ઉપનિષદ તને પાર કર્યો છે, તારી અંદર ગયું છે? મહત્વની વસ્તુ છે. એટલે કે છે નનું શુદ્ધ એવમ બહુ ઉદાહરણ દર્શન કિમર્થમ કૃતમ. બે ઉપનિષદમાં આટલા બધા ઉદાહરણ કેમ આટલા બધા પર્યાય કેમ આપવામાં આવ્યા? એક પર્યાયથી કામ ચાલતું હોય તો પછી વારંવાર કહેવું હોય તો પછી પુનરુક્તિ દોષ કહેવાય ને. તો ઉપનિષદ જેવું ઉત્તમ શાસ્ત્ર આ એકને એક વસ્તુ દોહરાવે છે કેમ? આપણે એકની વસ્તુ ક્યારે દોહરાવીએ? બીજું કંઈ કહેવાનું ના હોય ત્યારે ઘણી વાર કશું કહેવાનું એટલે એકને ક્યાં જ કરે, ખયા જ કરે. પણ મને તો તરસ લાગે, મને તો કેવી તરસી હતા, આગળ વધો કયા જ કરે, બીજું કહેવાનું એટલા માટે એને દોષ કહેવાય. તમારી પાસે બીજું કંઈ કહેવાનું માટે એકને એક વસ્તુ કયા કરતા હોય તો એને દોષ કહેવાય. પણ વારંવાર દોહરાવવાથી કંઈ વિશેષ પ્રયોજન સિદ્ધ થતું હોય તો દોષ ના કહેવાય. તેવી રીતે આટલા બધા દ્રષ્ટાંતો આપ્યા છે ને માટે શ્રુતૌ એવમ બહુ ઉદાહરણ દર્શન કિમર્થમ કૃતમ. આ સ્તુતિમાં આટલા બધા ઉદાહરણ જે આપવામાં આવે છે ને માટે આપવામાં આવે એ જે આશંકાનો ઉત્તર 20મા શ્લોકમાં આવે છે. કહે છે સર્વવ્યવહૃતિષ્વેવમ અનુસંધાતુ મીદૃશમ ઉદાહરણ બાહુલ્યમ તેન સ્વામ વાસયેન્મતિમ. સર્વવ્યવહૃતિષુ દરેક વ્યવહાર ઈદૃશમ અનુસંધાતું ઈચ્છાપૂર્વકેશુ સર્વેષુ અપી ભોજનાદિ વ્યવહારેશુ. કે આટલા ઉદાહરણ એટલા આવે જે કે વ્યવહાર થતો હોય ઈચ્છાપૂર્વકેશુ, ઈચ્છાપૂર્વક જે પણ વ્યવહાર કરતા હોય વ્યવહાર બે પ્રકારનો હોય છે. ઈચ્છાપૂર્વક નો હોય, સ્વેચ્છાએ પણ થતો હોય કે પછી આપોઆપ જ થતો હોય. ફરજિયાત હોય કે મરજિયાત હોય. આપણે ઈચ્છાપૂર્વક વ્યવહાર કરતા હોઈએ શ્વાસોશ્વાસ વગેરે એ જે વ્યવહાર થતો હોય છે એમાં આ વસ્તુ લાગુ પડતી નથી હોતી, એમાં કોઈ પ્રેમ રહેલો નથી. મોટા ભાગનો વ્યવહાર હંમેશા એટલે જે ઈચ્છાપૂર્વકનો વ્યવહાર હોય, ઈરાદાપૂર્વકનો વ્યવહાર હોય, આપણે ઈચ્છીને વ્યવહાર કરતા હોઈએ એની એમાં કંઈક રાગ કે દ્વેષ પ્રેમ રહેલો છે. એટલે ગ્રંથકાર બતાવવા માંગે છે કે આપણે ઈચ્છાપૂર્વકનો વ્યવહાર કરતા હોઈએ છીએ એમાં હંમેશા આત્મા વાળાનો પ્રેમ રહેલો જ હોય છે. એમને વ્યવહાર જે થતો હોય આપણી ઈચ્છા ન હોય કે આપણું ધ્યાન પણ ના હોય, જેમ શ્વાસોશ્વાસ આપણે લેતા હોઈએ એ બધું કરતા હોઈએ એની અંદર આત્માનો પ્રેમ એવો કોઈ હોતો નથી, સ્પષ્ટ નથી હોતો. પણ હું પ્રાણાયામ કરતો હોઉં, ધારો કે શ્વાસ રોકતો હોઉં, શ્વાસનું નિયંત્રણ કરતો હોઉં, ઈચ્છાપૂર્વકનો વ્યવહાર થયો તો એમાં આત્માનો પ્રેમ રહેલો જ છે. એટલે કહે છે સર્વ વ્યવહૃતિષુ એટલે સર્વ વ્યવહારેશુ ઈચ્છાપૂર્વકેશુ સર્વેષુ ભોજનાદિ વ્યવહારેશુ.
ભોજન કરતા હોઈએ, જે કંઈ કરતા હોઈએ, સ્નાન પાન ભોજન જે કરતા હવાનું જે કંઈ કરતા હોઈએ, એવમ આત્મસ્તુ કામાય સરમ પ્રેમ ભવતી ઇતિ ઉક્તેન પ્રકારેણ. આ વ્યવહાર કેમ કરું છું? પ્રશ્ન પૂછવો જોઈએ. આ વ્યવહાર કેમ કરું છું? પ્રાણાયામ કેમ કરું છું? આસન કેમ કરું છું? અધ્યયન કેમ કરું છું? શ્રવણ કેમ કરું છું? ભોજન કેમ કરું છું? શા માટે બોલું છું, ચાલુ છું, કઈમાં શેની માટે કરું છું? આ ઈરાદાપૂર્વક જે દરેક વ્યવહાર નાનો મોટો થતો હોય એમાં આત્મસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી, આત્મા પ્રિય છે માટે વ્યવહાર હંમેશા કોઈને કોઈ પ્રકારના પ્રેમની પ્રેરણા થતો હોય. આપણે વ્યવહાર કરવા ખાતર વ્યવહાર નહીં કરતા. આપણે વ્યવહાર ક્યારે કરીએ? કોઈને કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ થતું હોય તો. એટલે કોઈ પ્રયોજન માટે પ્રેમ છે માટે આપણે વ્યવહાર કરીએ છીએ. તો એ પ્રયોજન માટે પ્રેમ છે કે આ ભોજન શેના માટે કરું છું? જેથી મારી ક્ષુધા નિવૃત્તિ થાય. કોઈ સ્વાદ માટે કરતા હોઉં, જે માટે કરતા હોઉં તો એ દરેક સ્વાદ માટે મને પ્રેમ છે, ક્ષુધા નિવૃત્તિ માટે મને પ્રેમ છે, તૃષા નિવૃત્તિ માટે પ્રેમ છે, જે કેમ હોય તે સ્વાસ્થ્ય માટે પ્રેમ છે, ઈશ્વર અનુગ્રહ માટે પ્રેમ છે, જ્ઞાન માટે પ્રેમ છે, જે કે પ્રેમ હોય તે આ પ્રકારના પ્રેમથી જ દરેક ઈચ્છાની પાછળ કોઈનો કોઈ પ્રકારનો પ્રેમ રહેલો હોય છે. દ્વેષની અંદરમાં કોઈનો કોઈ પ્રકારનો રાગ રહેલો હોય છે. એ ગ્રંથકાર આગળ બતાવશે. અને તે છે ઈચ્છાપૂર્વકેશુ સર્વ વ્યવહારેશુ, ઈચ્છાપૂર્વક થનારા દરેક વ્યવહારની અંદર, કારણ કે ઈચ્છા હંમેશા કોઈનો કોઈ પ્રકારનો પ્રેમ બતાવે છે. આમ તો જરૂરિયાત બતાવે છે, પરંતુ પોતાની જરૂરિયાત પૂરી થાય, જે આપણી જરૂરિયાત પૂરી કરે એને માટે પ્રેમ બતાવે છે. અને તેથી જે ઈચ્છાપૂર્વક જે કે વ્યવહાર થતો હોય આત્મસ્તુ કામાય સરમ પ્રેમ ભવતી એ ઉક્તેન પ્રકારેણ કહેવામાં આવ્યું કે આત્મા પ્રિય છે માટે સર્વપ્રિય છે એનું અનુસંધાન ઈદૃશમ અનુસંધાતું એ ઉક્તેન પ્રકારેણ અનુસંધાતું અનુસંધાનાય એનું અનુસંધાન કરી શકે માટે કદાચ ખાલી પતિ કે પત્ની એક જ દૃષ્ટાંત આપવામાં આવ્યું હોત તો કદાચ આપણે એવું સ્પષ્ટ ના થાત કે બીજા બધા વ્યવહારની અંદર પણ આ નિયમ લાગુ પડે છે. આમ ખૂબ બધા દ્રષ્ટાંત આપવામાં આવ્યા અને છેવટે એમ કહેવામાં આવ્યું કે જે કંઈ પ્રિય છે આત્મા પ્રિય છે. એટલું કેમ કહેવામાં આવ્યું? જેથી આપણને ખ્યાલ આવે કે દરેક વ્યવહારની પાછળ આત્માનો પ્રેમ રહેલો છે. અને એથી દરેક વ્યવહાર પાછળ આત્મા માટે પોતાને માટે પોતાની જાત માટે જે પ્રેમ છે એનું અનુસંધાન થઈ શકે. એ ન ભૂલીએ આપણે. ઈદૃશમ પતિજાલિષુ પ્રીતિદર્શન રૂપમ ઉદાહરણ બાહ્ય મુક્તમ ઇતિ શેષ. તો આપણે આત્માનો પ્રેમ છે એનું અનુસંધાન કરી શકીએ દરેક વ્યવહારમાં. એટલા માટે આપણને આટલા બધા ઉદાહરણ આપવામાં આવ્યા. ઈદૃશમ ઉદાહરણ બાહુલ્યમ ઉક્તમ ઇતિ શેષ. એટલે બે વાક્યો છે. સર્વ વ્યવહૃતિષુ એવમ અનુસંધાતુમ ઈદૃશમ ઉદાહરણ બાહુલ્ય મુક્તમ. એક વાક્ય. તેન સ્વામ વાસયન્મતિમ તેન કારણે એ કારણથી તો આટલા બધા ઉદાહરણ આપવામાં આવ્યા જેથી આપણે સતત આત્મા માટેના પ્રેમનું અનુસંધાન દરેક વ્યવહારમાં કરી શકીએ. માટે તેન કારણે સ્વામ મતિમ વાસયેદ. સ્વામ એટલે સ્વસંબંધી મતિમ બુદ્ધિમ વાસયેદ. એટલે દરેક ની અંદર આત્માનું અનુસંધાન થઈ શકે એટલા માટે કરવામાં આવ્યું. દરેક વ્યવહારમાં કોઈને કોઈ ઈચ્છા રહેલી છે. દરેક ઈચ્છાની પાછળ કોઈને કોઈ પ્રયોજન રહેલું છે. દરેક પ્રયોજનમાં કશા ને કશા માટે એ દરેક પ્રેમની પાછળ આત્માનો પ્રેમ રહેલો છે. એટલે કે છે સ્વામ મતિમ વાસેત, સ્વસંબંધીની મતિમ વાસેત. દરેકમાં આત્મા વિશેનું અનુસંધાન થવું જોઈએ. સર્વસ્યાપી સ્વશેષત્વ અવગમેન સ્વાત્મન પ્રિયત્વ અનુસંધાનવતીમ કુર્યાદ ઇત્યર્થ. કઈ મતિ કરવી જોઈએ? સર્વસ્યાપી સ્વશેષત્વ અવગમેન. કે આ વસ્તુ માટે મને પ્રેમ છે કારણ કે એ મને ઉપકારક છે. તેથી વાસ્તવમાં
એ વસ્તુના પ્રેમમાં મારે પોતાને મળવાનો પ્રેમ રહેલો છે. અનુસંધાન એ આ ભૂલાઈ જાય છે આપણા. આપણે પેલા પ્રેમ કરતા હોઈએ ત્યારે માત્ર એને ધ્યાનમાં રાખીને પ્રેમ થતો હોય છે. એની પાછળ ખરેખર આત્માનો પ્રેમ રહે, પણ ધ્યાન એની નોંધ નથી લેવાતી હોતી. નોંધ ન લેવાતી હોવાને કારણે આપણે દુનિયા પાસે ભટકતા હોઈએ છીએ. એ સમજતા નથી હોતા ખરેખર. તો પછીના શ્લોકમાં કહે છે કે આત્મા જ ખરેખર પરમ પ્રેમનો વિષય છે, એટલે આત્મા જ પરમ આનંદ સ્વરૂપ છે. અને એ રીતે આ દરેક વ્યવહાર દ્વારા વ્યવહાર દરમિયાન આત્માના પરમ પ્રેમાસ્પદત્વનું કે પરમાનંદતાનું અનુસંધાન થાય કે હા જો આત્માનો પરમ પ્રેમ છે, મારે વ્યવહાર થઈ રહ્યો છે. સર્વસ્યાપી સ્વશેષત્વ અવગમેન, કે જે કઈ વસ્તુ છે એ મને ઉપકારક, શેષ એટલે મને ઉપકારક છે એવા જ્ઞાનથી સ્વાત્મન પ્રિયત્મત્વ અનુસંધાનવતીમ કુર્યાત, તો એને કારણે આત્મા જે છે એ પ્રિયતમ છે. આ પ્રિય છે, આત્મા પ્રિયતમ છે, સર્વથી વધારે પ્રિય છે. આ પ્રકારનું અનુસંધાન થઈ શકે એ માટે આટલા બધા દૃષ્ટાંતો આપવામાં આવ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.